નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક. જુઓ, તમારે ડિજિટલ ગુજરાતમાં ફોર્મ ભરતી વખતે કંઈક આ રીતની એરર આવે છે, અથવા તો તમે ફોર્મ ભરવા બેસો છો તો ઓટીપી નથી આવતા, અથવા તો રિન્યુ પર ક્લિક નથી થતું, કે પછી એડિટ નથી થતું. આ બધા એરરની સોલ્યુશન શું છે જોઈએ સંપૂર્ણ માહિતી આપણે, જેથી આપણે ફોર્મ સારી રીતે ભરી શકીએ અને સ્પીડથી ભરી શકીએ. બરાબર. જુઓ, સૌપ્રથમ ગૂગલમાં તમે ડિજિટલ ગુજરાત સર્ચ કરીને અને પહેલી જ વેબસાઇટ પર ક્લિક કરી દો છો. બરાબર. અહીંયા મને પહેલી વેબસાઇટ શો કરે છે ડિજિટલ ગુજરાત CSP3. બરાબર. આપણે એના પર ક્લિક નથી કરવાની. અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરશું. બરાબર. અહીંયા હું નીચે સ્ક્રોલ કરું છું ત્યારે મને બીજી વેબસાઇટ મળે છે ડિજિટલ ગુજરાત નોર્મલી જે લખેલું છે એ વેબસાઇટ. બરાબર. એમાં બી આપણે ક્લિક નહીં કરીએ, નીચે સ્ક્રોલ કરશું તો મારી અંદર ત્રીજા નંબરમાં અહીંયા શો થાય છે ડિજિટલ ગુજરાત. નીચે લખેલું છે ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર કોલર્સ. બરાબર. આ જે લખેલું છે આ મારી અંદર ત્રીજા નંબરમાં શો કરે છે. બની શકે તમારી અંદર બીજા નંબરમાં શો કરતું હોય, પરંતુ આપણે આ જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં લખેલું હોય નીચે કે ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર્સ. બરાબર. તો એના પર હું ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો અહીંયા નોર્મલી આપણે વેબસાઇટ જે ઓપન કરે છે એના થોડો અલગ અહીંયા ઇન્ટરફેસ આપણને જોવા મળશે. અહીંયા જોઈ શકો છો ન્યૂઝ એન્ડ અપડેટ્સ, ત્યાર પછી ગવર્મેન્ટ સ્કીમ એન્ડ સર્વિસ. આ રીતનો ઇન્ટરફેસ જોવા મળે છે. નીચે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે ન્યૂઝ એન્ડ અપડેટ્સ. બરાબર. જેવી નવી ન્યૂઝ કે અપડેટ હોય ને એવા. હવે આપણે અહીંયા 3 ડોટ્સ ઉપર ક્લિક કરીને અહીંથી લોગિન કરવાનું છે. જો લોગિન એન્ડ રજિસ્ટ્રેશન લખેલું છે ત્યાં ક્લિક કરશો, ત્યાંથી આપણે સિટીઝન ઉપર ક્લિક કરવાનું છે. સિટીઝન લોગિન ઉપર ક્લિક કરશો ને એટલે આપણું લોગિન પેજ છે એ ઓપન થઈ જશે. અહીંયા જોઈ શકો છો ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ. આ સ્પેશિયલી સ્કોલરશિપ પોર્ટલ માટે જ છે. એટલે આમાંથી તમે જો ફોર્મ ફિલ કરશો ને અહીંયા આવીને તો બની શકે તમારે ઘણી બધી ઓછી એરરોનો સામનો કરવો પડશે.